નગરમાં રોડ રસ્તાના રિપેરિંગ કામમાં ભ્રષ્ટાચાર મુદ્દે જીએસટી દ્વારા અહેવાલ પ્રસારિત થયા બાદ મહાનગરપાલિકા એક્શન મોડમાં જોવા મળી। વરસાદના કારણે બિસ્માર બનેલા માર્ગોની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર પોતે ઘટના સ્થળે પહોંચ્યા। રાતોરાત ટાવર રોડ, શિયાળી પોળ, ધોળી પોળ, મેડિકલ કોલેજ રોડ પરના પડેલા ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી। 4 જેસીબી અને 7 ડમ્પરને આ કામગીરીમાં લગાવવામાં આવ્યા। આ રસ્તાની દયનીય હાલતને કારણે રોજ 20થી વધુ લોકો અકસ્માતનો ભોગ બને છે। જીએસટીવીના અહેવાલ બાદ ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ટાવર રોડ, શિયાળીની પોળ તેમજ મેડિકલ કોલેજ રોડની હાલત દયનીય જોવા મળી હતી। આ રસ્તાની દયનીય હાલતને કારણે રોજ 20થી વધુ લોકો અકસ્માતનો ભોગ બને છે, ત્યારે રાતોરાત ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ખાડા જે વરસાદના કારણે પોટહોલ્સ ડેવલપ થયા છે કે નીચાણવાળા વિસ્તારમાં પાણી વોટરલોગિંગના કારણે એમાં જે ડેમેજ થયું છે એના માટે રિપેરિંગની કામગીરી સતત ચાલી રહી છે। અને આ કામગીરી માટે અમારી સમગ્ર ટીમ જો છે એ કન્ટિન્યુઅસલી કામ કરી રહી છે। તકરીબન 3200 ટન વેટમિક્સ અને 1400 ટનનું DSW અમે નાખી દીધો છે। 150 ટનનું ડામરનું પણ કામ થઈ ગયું છે। 4 જેસીબી 7 ડમ્પરથી એ સતત કામ અમે કરી રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ ફોનલાઈન પર જોડાયા છે। ફઝલ, રિપેરિંગ કામની જે કાર્યવાહી છે તે રાતોરાત શરૂ કરવામાં આવી હતી। જીએસટી દ્વારા અહેવાલ પ્રસારિત થયા બાદ શું વિગત મળી રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં અને સુરેન્દ્રનગર શહેરમાં વરસાદના કારણે સુરેન્દ્રનગર શહેરના રોડ રસ્તાઓ ધોવાઈ જવા પામ્યા હતા અને મોટા ખાડાઓ પડી જવા પામ્યા હતા। ત્યારે આ સંદર્ભે જીએસટીવી દ્વારા અહેવાલ પ્રસારિત કર્યા બાદ હવે તંત્ર છે તે સફાળું જાગ્યું છે। રાતોરાત કમિશનર દ્વારા સુરેન્દ્રનગર શહેરમાં પડેલા ખાડાઓ તથા રોડ રસ્તાના સમારકામ શરૂ કરાવવામાં આવ્યા છે। વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પણ કમિશનર દોડી ગયા છે। ખાસ કરીને જે સુરેન્દ્રનગરનો જે વઢવાણ સિયાણીપોળ રોડ છે, ધોળીપોળ રોડ છે, ત્યાં ખાડાઓ બુરવામાં આવ્યા, પરંતુ જ્યારે સામાન્ય વરસાદ પડ્યો ફરી એક વખત ખાડા પડી ગયા હતા, એટલે જેમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો થયા હતા। ત્યારે આ સંદર્ભે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે અને 4 જેસીબી 7 ડમ્પર સહિતની સામગ્રી લઈ અને ખુદ કમિશનર સાહેબ શહેરમાં જે ખાડાઓ પડ્યા છે તે બુરાવવા માટે દોડી ગયા હતા। ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરના રસ્તાઓનો વરસાદથી કચ્ચર ઘાટ નીકળી ગયો છે। ટાવર રોડ હોય, શિયાળીપોળ હોય, ધોળીપોળ હોય, આ તમામ રોડ રસ્તાઓ છે તે ધોવાઈ ગયા છે। આવા ખાડાઓમાં પડતા હોય છે અને કમર તૂટી જતી હોય, હાડકા તૂટી જતા હોય તે પ્રકારની ઘટનાઓ બનતી હોય છે। ત્યારે જીએસટીવી દ્વારા વારંવાર અહેવાલ પ્રસારિત કર્યા બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે અને ખુદ કમિશનર શહેરમાં પડેલા ખાડાઓ છે તે બુરવા માટે પોતાની ટીમ સાથે રાતોરાત નીકળી પડ્યા છે અને જે રોડ રસ્તા છે તેની હાલત સુધરે તે પ્રકારના પ્રયાસો જીએસટીવીના અહેવાલ બાદ કમિશનરે હાથ ધર્યા છે। જી, આભાર માહિતી આપવા માટે।